શ્રીમતી ભાનુબહેન બાબરિયાની અધ્યક્ષતામાં રાજકોટ ઝોનનો ભૂલકા મેળો 2024 યોજાયો। રાજકોટ જિલ્લાની 6 આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત। TLM નિર્દેશના વિજેતાઓ તથા ભૂલકા મેળાની વિજેતા કૃતિઓને મંત્રીશ્રીએ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા। ઉત્તમ કામગીરી કરનારા ICDSના કર્મચારીઓ તથા દાતાઓનું સન્માન કરાયું। રાજકોટ તારીખ 7 ડિસેમ્બર રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાની અધ્યક્ષતામાં આજે પાપા પગલી પ્રોજેક્ટની અંતર્ગત રાજકોટનો ઝોનનો ભૂલકા મેળો 2024 તેમજ માતા યશોદા એવોર્ડ 2021-22 વિતરણ સમારોહ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંબંધિત બાળ દિવસ સુધી આપણે માતાની ખૂબ કાળજી રાખીએ। આમ બાળક અને માતાની જો આપણે બરાબર કાળજી રાખીશું તો સુપોષિત ગુજરાત બનાવવામાં આપણે બધા જ સાથે મળીને જો મહેનત કરીશું તો આપણને ધાર્યું પરિણામ મળશે। જે બહેનોને અહીંથી એવોર્ડ મળવાનો છે તેવી માતા યશોદા બહેનો અને આંગણવાડીની અંદર જે માતાની ભૂમિકા તરીકે હર હંમેશ બાળકની સાથે કાર્યરત છે તેવી મારી આત્મીય બહેનો। અમને પહેલી વખત જ્યારે હું ભણતો પ્રાથમિકમાં ત્યારનો સમય અમને યાદ આવી ગયો કે અત્યારની સરકાર છે બાળકો ભાવિ નાગરિકો માટે કેટલો બધો શ્રમ કરે છે અને જે બહેનો આંગણવાડીમાં બાળકોને સાચવે છે, ભણાવે છે, મને લાગે એના મા બાપને પણ થોડું ઘણું કંઈક ટ્યુશન સલાહ સૂચન આપતા હશે, એ ખૂબ સારી વાત છે અને આવા કાર્યક્રમો વારંવાર ઉજવાય, કારણ કે આ દેશનું ભાવિ જે છે એ આ બાળકોમાં જ છે અને દેશ ક્યારે મજબૂત બને, વિકસિત બને, જે મોદી સાહેબનું 2047નું સ્વપ્ન છે।